હિંમતનગર સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનાર નરાધમોને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. હિંમતનગરના ગાભોઈ પંથકમાં 2 દિવસ પૂર્વે 14 વર્ષીય સગીરાની સાથે બનેલી માનવતાને શરમાવે તેવી ઘટનામાં પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલા 3 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સાંજે 8 વાગ્યાના સમયગાળામાં ત્રણેય નરાધમો સુનિલસિંહ, રવિસિંહ અને રીતેશસિંહ સગીરાને ફોસલાવીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આથી ગભરાયેલી સગીરાએ ઘરે જઈ રડતા પરિવારને ઘટના જણાવી હતી, જે બાદ પરિવારજનોએ તરત જ ગાભોઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ગાભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે ભોગ બનનારીના નિવેદન આધારે તપાસ હાથ ધરતા ત્રણેય આરોપી ગામ છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમને ઝડપી પાડી પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ્યો હતો. ત્રણેયને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું હતું, જ્યાં ત્રણેય નરાધમ હાથ જોડતા નજરે પડતા હતા. પોલીસે આરોપીઓ સામે પોક્સો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.